શરીર તો રહેવું જોઈએ, પણ એ શરીર ત્યારે જ હાલે જ્યારે મન હાલે, નહીં તો શરીર નહીં હાલે. તમારું મન હાલે પહેલા, પછી શરીર હાલે. મન હાલે તો મારી જીભ હાલે, મન હાલે તો મારી આંખ હાલે. આખી શોપિંગ આપણે કરી આવીએ, નહીં? આખી શોપિંગ આંખથી જ થાય. આંખ બંધ હોય તો પણ શોપિંગ થાય કે નહીં? આપણે અહીંયા આ માટે જ આવ્યા છીએ કે આપણી શોપિંગ બંધ થાય. શોપિંગ કરીએ, પણ કેવી શોપિંગ? શોપિંગ તો કરવી છે, આને માટે આપણે આવ્યા. અમેરિકામાં કહે લોકો શોપ ટિલ યુ ડ્રોપ, પણ જ્યાં સુધી તમે ત્યાં સુધી શોપિંગ કરતા રહો જ્યાં સુધી તમે પડી ન જાઓ. લ્યો, પડી ન જાઓ મારે, જ્યાં સુધી તમે ઉપર ન જાઓ શોપિંગ કરતા જ રહો. પણ આપણા મહાપુરુષો પણ કહે શોપ નોટ ટિલ યુ ડ્રોપ, શોપ બિફોર યુ ડ્રોપ. શોપ બિફોર યુ ડ્રોપનો મતલબ શું છે? કે તમે પડી જાઓ એથી પહેલા એવી શોપિંગ કરી લો, એવી શોપિંગ કરી લો, ઠાકુરજી આવીને તમને એના ખોળામાં બેસાડી લે. એવી શોપિંગ કરવી. આપણે જઈએ ત્યારે બેસાડે એવું નહીં, આપણે રહેતા રહેતા એને ખોળામાં બેસી જઈએ. એવી શોપિંગ આપણને કરવી છે. આને માટે આપણે અહીંયા આવ્યા છીએ. આને માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. ये भरत खंड समीप सुरसरी थल भलो संगति भली, कहाँ मिलेगा ऐसा थल? જ્યાં આપ જો, હમણાં ભાઈશ્રી હતા, ભાગવતની કથા ભાઈશ્રી નામ મોડાથી બધા સાંભળી. ઓહો હો, એવો આનંદ આવી બધાને, ભાઈશ્રીને પોતાને પણ કે ક્યાં મળશે એવી જગ્યા. તમે જ્યાં જો ઠાકુરજીનું દર્શન, વહેતા ઠાકુરજીનું દર્શન, દ્રવ્ય રૂપમાં, દ્રવ રૂપમાં, બધા रूपમાં ठाकुर जी दर्शन यहाँ થાય છે. मेरी इतनी विनंती है, आप यहाँ आए हैं, जैसा कि हमारे श्याम भगत जी ने कहा, देश काल और संग तीनों आपको मिले हैं. गंगा जी का तट, लाभ પાંચમનો દિવસ અને કાર્તિક પૂર્ણિમાના સુધી આપણે यहाँ છીએ. અને આ દિવસો બહુ મહત્વના છે, બહુ મહત્વના છે. અને ગંગાજીમાં સ્નાન કરવાનું આ દિવસોમાં, અને ગંગાજીને કાંઠે રહીને સ્મરણ કરવાનું અને સત્સંગ કરવાનું બહુ મહત્વ છે. તો કાલ પણ સારું છે, દેશ પણ સારું છે, અને સંગ. धन्य है महापुरुषों का संग, बदल देता जीवन का रंग. ભીતર રંગ બદલાય આની વાત છે. બહારનું રંગ બદલે આની વાત નથી. બહાર તો બદલાય જ છે, પણ પહેલા ભીતર બદલાય તો બહાર બદલાઈ જાય. આપણે બહારના મેકઅપ પર વધારે જોર આપીએ છીએ, પણ સત્સંગ ભીતરના મેકઅપ કરે છે. આ સંતો ભીતરના મેકઅપ કરે છે, અને પછી એ મેકઅપ થઈ જાય પછી આપણે જીવનમાં જે પણ મેકઅપ નથી કરી શકતા બધું મેકઅપ થઈ જાય. સાચી વાત છે. મેકઅપ કેવળ બહારનું મેકઅપ નથી. જે આપણે જેટલું પણ છે આપણા સંસારમાં એ મેળવી નથી શકતા, એ પણ બધું જ મેળવાની શક્યતા એ સંગ આપી શકે છે. इसलिए बड़ी प्रभु की कृपा है, आप यहाँ पर हैं. ये ऐसा संग, ऐसा देश, ऐसी भूमि, ऐसी धरती, जहाँ अपनी वृत्ति, जहाँ अपनी कृति और जहाँ अपनी आकृति, ये तीनों ही बदल जाएंगे. अपनी वृत्ति, और सारा वृत्ति का खेल है. वृत्ति के अलावा और कुछ है ही नहीं. भीतर उठती वृत्ति, गंगा जी में भी वृत्तियां ही उठ रही हैं, वीची उठ रही हैं, तरंगे उठ रही हैं. जैसे गंगा जी के अंदर वीचियां उठ रही हैं, वृत्तियां उठ रही हैं, ऐसे मन के अंदर भी तरंगे उठ रही हैं, वृत्तियां उठ रही हैं. उन तरंगों को जैसे हम बैठे देखते रहते हैं साक्षी भाव से, बस यहां रहकर भी हम एक ऐसा जीवन जिए आने वाले 8-10 दिवसों में कि हम अपने भीतर को देख सकें, भीतर के साक्षी बन सकें. इसके लिए ये अनुष्ठान, ये दिवस यहाँ अनुष्ठान की तरह. मैंने कोई काले कहता था अपना इंडियन बोले बहु, मैंने क्यों धोलिया बता है ना यहाँ, बोले बोले बहु ये लोग में केम, बोले ज्યાં જો અવાજ બહુ આવે.
આપણે જોતા હશે લોકો, તો આપણે 9 દિવસમાં આપણે એક જ વાત કરવી છે, જેટલું થઈ શકાય મૌન પાળવું છે. મૌન પાળવું છે. મૌન, સ્મરણ, સ્મરણ, સેવા અને સત્સંગ. એથી સમર્પણની ભાવના તમારામાં જાગશે અને સમર્પણ જ જીવનનું સાર છે, સ્મરણનું સાર છે, સેવાનું સાર છે, સત્સંગનું સાર છે. અને સમર્પણ ભાવથી આપણે સ્મરણ કરીએ, સમર્પણ ભાવથી આપણે સેવા કરીએ, સમર્પણ ભાવથી આપણે સત્સંગ કરીએ, તમારું જીવન ગંગા થઈ જશે. આખી યાત્રા દેહધામથી દેવધામની જે યાત્રા છે એ સફળ થશે. તો પહેલી શરત છે મૌન. સમયની મર્યાદા છે, આપણે સાંજે કે પછી વાત કરીશું, બિકોઝ મને ખબર છે ના તમને ખબર છે ટાઈમ મેનેજમેન્ટ બહુ જરૂરી છે, અને સત્સંગીઓ માટે તો બહુ જ જરૂરી. ટાઈમ મેનેજમેન્ટ, અને બીજું છે ટંગ મેનેજમેન્ટ, અને ત્રીજું છે થોટ મેનેજમેન્ટ. ટાઈમ, ટંગ અને થોટ એ કેવી રીતે આપણે મેનેજ કરીએ કે આપણે મેનેજ થઈ જઈએ. આજે લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરે, આખા વર્લ્ડમાં એવી ક્લાસીસ લાગે જ્યાં તમે જાઓ સ્ટ્રેસ મેનેજમેન્ટ. અમેરિકામાં તું જ્યારે ગયા શરૂ જ્યાં જાઉં સ્ટ્રેસ મેનેજમેન્ટના કોર્સ આપશો તમે? મને બહુ આશ્ચર્ય થાય. મેં કે સ્ટ્રેસ મેનેજમેન્ટનું કોર્સ? સાચી વાત પૂછો તો સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત નથી, એ સેલ્ફ મેનેજમેન્ટની વાત છે. આપણે કેવી રીતે સેલ્ફ મેનેજમેન્ટ કરીએ આની વાત આપણે પછી કરીશું, પણ આજે સૌથી પહેલાં ટાઈમ મેનેજમેન્ટ. તો આપણે ટાઈમમાં જ પૂરો કરીએ. અને આદરણીય પૂજ્ય સંત માધવપ્રિયદાસજી મહારાજ બી આપણને આશીર્વાદ આપશે. આપ આવ્યા, આપનું ઘર છે, આપનું આશ્રમ છે. મને તો લાગે દરેક વર્ષે એવું કશું થવું જોઈએ કે એક કેમ્પ અહીંયા થવું જ જોઈએ. નહીં, કશું કરવા માટે નહીં, કશું થવા માટે, કશું હોવા માટે. કરવાની વાત આખો વર્ષ, પણ અહીંયા હોવા માટે, કશું થવા માટે. અને જે થઈને આપણે પાછા જઈએ, આ લોકોને પણ લાગે જે ના આવ્યા હોય, તમે ક્યાં ગયા, તમે તો બહુ બદલાઈ ગયા, કશું જુદું જુદું થઈ ગયું તમારામાં. કશું કશું થાય છે તો થાય લોકોને મનમાં, પણ તમને જોઈને લોકોને કશું કશું થાય કે આપણે પણ પાછા જવું છે. ક્યાંથી તમે આવ્યા? મને ખબર છે એવું સહેલું નથી, એટલી દૂરથી આવું, બધાને લઈ આવું, પણ તમે વેચી લો બધું. સ્વામીજીને વિચાર જ નહીં કરવો પડે, તમે કહો આપણે ગોઠવી લઈશું. એવી રીતે કશું થવું જોઈએ. તો કશું થવા માટે અહીંયા આવવું છે, અને થવાની ધરતી છે. અહીંયા કરવાની ધરતી નથી, એ કરવાની ધરતી નથી, એ હોવાની ધરતી છે, થવાની ધરતી છે. અહીંયા બેસીને તમે આવીને મૌન પાળીને તમે બેસી જશો ગંગાને કાંઠે, બાકી ગંગાજી કરશે. તમારે એની વાત કરવી પડે, ગંગાજી તમારી સાથે વાત કરશે.